આપણું અને અહીંયાના લોકો ભોંકીએ અને હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નરો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે રોજની જેમ મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને સવારમાં જોઈ અલકેશ શું કરો છો? જો અલકેશ કુવા પર ચકલાને નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને મસ્ત મજાનું ઠંડુ ઠંડુ જે વાતાવરણ છે. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા અલકેશ? 7:30 જેવું, 6:30 જેવું થયું છે. ખબર ને ફ્રેન્ડ, તો આવું કે આપણે ચકલા નાખવાનું સવારમાં કામકાજ કરી દીધું છે, કેમ કે સવારમાં નાખવું પડે ને. ચકલા તો આવતા નથી, ચકલાનું નામ પડે પણ ત્યાં આ બાજુ નહીં નાખ્યા. એ બાજુ પછી એક બીજો વાટ પડે એવું તો હે ને, મને ખબર નથી. હું સવારમાં 5 વાગે ઉઠીને તો ના બધું એવું મારું ઘરનું કામકાજ હોય એ જ કરતી હતી. તો ખબર નહીં, જોયું નહીં મેં કેટલા વાગ્યા એ. કા અલકેશ કે 7:30 વાગી ગયા છે. તો વાતાવરણ તો એવું નથી લાગતું કે 7:30 વાગ્યા હોય એવું. વાતાવરણ બદલે કાલ તડકો અને હે ને અલકેશ ને આ લાકડા બાંધ્યા ખાટલે. હું કામ કહું, અમારે મચ્છરદાની બાંધ્યા કા અને આજે હે ને ધાબા ઉપર અમે કેમ નથી નાખતા ચકલાને તણકાવ? અમારે પાણી પીવાનું વરસાદ પડે ને તો એ હે ને પાણી પીવાનું ભરીએ ને અમે એટલે. કા અલકેશ? નકર મને એમ થાય કે અહીં હરખું ખવાય નહીં તો ધાબા ઉપર નાખીએ, પણ અહીં હે ને કિનારી ઉપર ને કુવાની કિનારી ઉપર ને આ થોડું કલું કરેલું હોય ને એની ઉપર અલકેશ નાખીએ. હું કોક દિવસ હું નાખું, કોક દિવસ અલકેશ નાખે. કા તમે નાખો કોક દિવસ કાયમ માટે તો હું તો નાખે. મારે ને ઘરનું કામ હોય ને એટલે મારાથી તો ભૂલાઈ જાય. પછી અલકેશ મને યાદ કરાવે કે ઓલું ચકલાને તને આ કાલની ડુંગળી હજી અલકેશ મૂકી નથી, મારથી ઉપડે એમ નથી ને તો એમને એમ પડી હે. એમાં કેવું છે ફ્રેન્ડ ખબર? સુશીલાને બપોર પછી નાખવાનું, મારે સવારમાં નાખવાનું, પણ સુશીલા સાંજે બપોર પછી ભૂલી જાય. અમારે 4 વાગે 5 વાગે હે ને માર નાખવાનું, અત્યારે અલકેશને નાખવાનું. એવા મેં વારા પાડી દીધા હે નાખવાના, ચણ નાખવાના. તો સવારમાં હોય તો આપણે સવારમાં તોય મને યાદ નથી રહેતું ને સાંજે ના હું કામ કરતી હોય ને તો ભૂલી જાઉં. એટલે પછી અલકેશ પાછા કે નાખી આવે એમ. દિવસથી ને ધાબા ઉપર આવવાનો હતો ને તે અત્યારે આવ્યા. કા તો અહીંયા રહીને ને બધું ઉપરનું આમાં આજુબાજુનું લોકેશન જોવા માટે આવ્યા. કેવું કે લાગે આમ કપાસ ને એવું વાડી ગામ કેવું દેખાય. કા અને અલકેશ ને મારો ફોન ખોટવાડી દીધો, બગાડી નાખ્યો. અવાજ નથી આવતો. કા મેં થોડો ખોટવાડ્યો. કોને ખોટવાડ્યો? એને મારાથી ના ઓલું થતું ને તે મને મારા પર ગુસ્સે થતા તમે, પણ પોતાનાથી જ બગડી ગયો ને એટલે આવું કાંઈ નહીં. એમનો ફોન કોઈ દેતા નથી મને, ખાલી વ્લોગ શૂટ કરવા દે અને મારો ફોન બગાડી હલ્યો કે અવાજ આવતો નથી એટલે કાંઈ દેખાય નહીં કે કાંઈ નહીં. કા એવું થઈ ગયું. અને મારા મમ્મીનો ફોન આવે તો વાત કરવા નથી દેતા મને ફોન. એવું કંઈક છે. અને અત્યારે હે ને પછી અલકેશને જવાનું હોય, દવા મારવા જવાનું હોય ને તમારા છે આજે દવા છાંટવા જવાનું છે. કાલે એકનું કામ હાલે અને એકનું કામ નથી હાલતું. જો કે મારું કામ તો કઈ હાલતું નથી. કા મને ભગવાને મને રજા હાલી, ખબર આરામ કરવાની કીધું. જો અવાજ આવે ખિસકોલી હે કે ખિસકોલી સંગીત આવે. આમાં સંગીત આપણે મેળવું નહીં પડે ને તે હાટુની. ખિસકોલી એટલે ખિસકોલી ખતરનાક છે. કા જો ભાઈ આજે પણ હોય કેટલો બધો. બતાવો તો ખિસકોલીનો માળો તો બતાવો. સારું હાલો, હવે કેમ કરવું છે? હજી આડોશ પાડોશમાં કોઈ દેખાતું નથી. નહીં આજે આવશે તો ખરા જ તે, પણ 8 વાગ્યા પછી અમને હે ને વહેલા બધું કામ કરવાની આદત, કેમ કે અહીં નહીં રહી અમને
સવારે ઓલું કરવાની. અને છે ને મારે એક વાત કહું ફ્રેન્ડ્સ, આ 10 દિવસ છે ને આરામ છે, એટલો આરામ ને વાત નહીં કરવાની. કેમ કે હવે છે ને મારે સફાઈ કરવાની અને કપડાં ધોવાનું એટલું જ કામ કા. અને બીજું છે ને વાસણ રાંધવાનું તો ગયું, પણ હાથ જોડે વાસણ સાફ કરવાનું એ કામકાજ ઓછું થઈ ગયું કા. એક ટાઈમ સાંજે એટલે સવારનું નહીં, બપોરનું નહીં, અને સાંજે એક ટાણું કરીએ એટલે સાંજે એક ટાણું થાય તો એ વાસણ થાય અને એ ઓલું થાય કા. અને કંઈક ચા બનાવીએ નહીં થાય. બાકી રાંધવાનું ડીશો બધું એ કામ ઓછું થઈ ગયું. જો કે વધારે હોય નહીં, 2 જણે હોય એટલે, પણ આ તો તે આરામ. હાલો. એટલી થાકી છે મારો 10 અને ફ્રેન્ડ 10 દિવસની આપણી વાડીનો નજારો નહીં. આ તાર ફિલ્ડિંગ આ બાજુ 2 બાજુ દેખાય ને એટલે અમારી વાડી છે. અહીંથી નહીં ઓલા લાસ્ટ વાળા થાંભલા થોડા દેખાય હે. આ પાડોશીનું હે નહીં, આ સાઈડ પાડોશીનું હે. આ કાલે દવા છોંટી દીધી નહીં આ પાડોશીને. અને આજે આ નાનો ઈ પાડોશ, હા ઈ અલ્પેશભાઈ, પણ ઈ છોંટી લે હે જાતે. આપણા આના દાડિયા કરે છે એવું છે. દાડિયા પાછા તમે દાડિયા પાછા તમે સારું. હાલો જાવી નીચે. કલર વાળા પક્ષી આયા છે. કલર વાળા આયા નીચે. ઓલા કબૂતરા ખાય કે નથી ખાતા? ખાઈએ, ઉડાડીએ નાખીએ આપણે. ઉડાડી અવાજ આવે ને જોર તો પાછા ઉડી જાય. મારે કપડાં ધોવાનું એક કામ બાકી છે, કપડાં ધોઈ નાખું. સારું હાલ. પછી નિરાંત. બોલું લે હાલ હું જવા દઉં. પેલા બાપા આવી ગયા. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું અલ્કેશ પાસે. અને અલ્કેશ છે દવા મારવાનું કામકાજ કરે. કેમ કે આખો દી દવા મારવા આજે આવ્યા. કેમ કે આ મોટું પડો હોય ને એટલે વાર લાગે. તો દાદા અહીંયા પડાના માલિકે આવે છે. તો હું એને આમ થઈને આવતી હતી, પણ અહીંયા પછી મળીએ થોડીક વાર. આ બાજુ છે ને એક જ માળી છે ને એકાદું માણસ હોય, સાજા નથી કોઈ. તો ફ્રેન્ડ્સ છે ને દાદા આવ્યા હતા ને હું ભરતભાઈનો કપાસ જોવા આવી હતી. વાવણીનો હોય ને એટલે થોડોક નાનો હોય. અને અલ્કેશ હારે ફોન લેવા આવી હતી, કેમ કે ફોન મારો તો બગડી ગયો છે. અને શું કહેવાય, દાદા છાશ ને દૂધ લઈને આવ્યા તો હવે ચા બનાવીને અલ્કેશની પાસે દેવા આવું. પવન બહુ જ આવે છે એટલે ખબર નહીં પછી અવાજ આવે કે નહીં આવે તમને. પડોશીના અમારે અલ્કેશ દવા છાંટવા આવ્યા ને કપાસ આવો કાંઈક છે. હું આવી ગઈ છું ઓઈડિયા અને હવે હે ને ચા બનાવવાનું કામકાજ કરું છે. ક્યાં ગયું? તો અહીંયા મારે ચા બને છે. અને અહીંયા ને મેં છાશ ઢાંકી છે. કૂતરા ઓલું નહીં કરી દે ને એટલે કંઈક દાદા છાશ લઈને આવ્યા, લઈ આવ્યા. ચા બને ને આ બોટલમાં દૂધ લાવ્યા હતા નાની એવી, કે આટલું ચા થઈ રહે અમારે. અને અત્યારે સાંજે 5 વાગવા આવ્યા છે એટલે પછી કઈ રહે નહીં. અને સવારનું દૂધ એટલે અત્યારે ચા બનાવવા હાટું તો જ્યાં અલ્કેશ દવા છાંટવા ગયા હતા ને એ દાદા લઈને આવ્યા છે. પડોશી આવતા આજુબાજુ પડોશી વાળા બધા લઈને આવે કાંઈક ને કાંઈ. છાશ છે એવું મતલબમાં એવું એમ, બીજું તો કાંઈ હોય. તો એમને હજી અમુકને હજી ઓલું કરવા ઓલું કહેવાય ઓલું થવાની. ફાઇનલી આપણી ચા બની ગઈ છે. આ પેલી એને રાખી દેવાની, એ તાર ધોવાની નથી. પાછા એમ તો કેમ કે ચા ઠંડી થઈ જાય, કેમ બહુ આઘું હોય. તો મેં વાસણ લઈ લીધા છે અને ચા પણ આપણી ભરી લીધી છે. તો હવે દેવા જવાની. અને રસ્તામાં હે ને
અહીંયા નજીકના પડામાં બીજા અલ્પેશભાઈની છે તો એમને દેતી જા એટલે લઈ લીધું છે 2-3 રકાબીને એટલું કંઈક. આપણે છે ને ફ્રેન્ડ્સ કપાસમાં રહી અને કપાસ જો કેટલો ઊંચો થઈ ગયો છે, પણ હવે કાંક ફાલ આવે ઊંચો બહુ થઈ ગયો, મારા કરતાં ઊંચો થઈ ગયો છે, પણ એને કપાસ નથી લાગેલો, અમુક છોડ્યો અમુક એ લાગેલો હોય કેમ કે બિયારણ નોખું હોય કે નહીં. એટલે જોઈ શકો છો અહીંયા પણ મારા કરતાં ઊંચો કપાસ થઈ ગયો છે બધે આ બાજુ, કેમ કે આ બાજુનું બિયારણ થોડુંક અલગ છે ને એટલે અને હું દેવા જાઉં હું બળની છાસને, કેમ કે કવિની ભૂલાઈ ગઈ હતી ને એટલે. તો આ બાજુ છે ને આપણા ખેતરના પડામ રહીને જવાનું હોય. આ બાજુ અલ્કેશ આવે છે સામે પંપ લઈને હા કઈ રહીને જાઉં બાપા, તોડવા કપાસને જવા દેવી જગ્યાએ નથી અહીંયા, તો એ જવું પડે કેમ કે આમ રહી જવાની છે એટલે. અને આ બાજુ અલ્કેશ આવે છે કા હવે કેટલું કરી છાંટવાનું લો હરખું દેખાતું નથી, મને ફોન પકડતા હરખું આવડતો નથી ને એટલે. હાલો ફ્રેન્ડ્સ હું ફાઇનલી ચા દઈને આવતી રહી, ચા દઈને તો આવતી રહી પણ આના નાટક જો આવું કરી જે હાથમાં આવીને ચોખા આવે ચોખા, ખાંડ આવે ખાંડ, લોટ આવે લોટ, જે આવે ને એ કૂતરા બહુ બગાડ કરે. એને રોટલો નાખવો કે નહીં નાખવો એમ થાય, પણ અલ્કેશ એટલે મને પછી એમ કે રોટલો નહીં આપતી, ખાવા નહીં આપતી એને, તોય હું છુપાઈને આપું એમને, પણ તોય બગાડ બહુ કરે છે. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. અને હવે તો સાંજ થવા આવી અને અલ્કેશ હજી તો અમારે નાહ્યા નથી, હજી હું ચા દઈને આવી તો કંઈ નહીં. એક શું કહેતા હતા એક ભાઈની કમેન્ટ હતી, શું તો ઠાકોર કરીને કોઈ હતું, તો એ કહેતા હતા કે તમે પડવું છે ને કહો એમ, તો પડવું એટલે ને જમીન જે ખેતર કહેવાય ને ખેતર કે જમીન કે તમારી બાજુ શું કહેતા હોય ખબર નહીં, જે જમીનનો ભાગ હોય માન લો કે આ ફેન્સિંગ છે તો ફેન્સિંગ ને ઓલી કવરની જમીન છે એ પડવું એમ, એટલે એ ભાઈનું બાજુવાળાનું હોય ખેતર એમને એ પડવું એમ કહે ને આ પડવું. અને અહીંયાના લોકો ભોંકીએ અને અમે પડવું ક્યાંથી શીખ્યા, રાજકોટ બાજુ રહેતા હતા ને એ બાજુ પડવું એમ કહે ને એટલે ના આ બાજુ જ કે ભગપુર બાજુ પડવું એમ, તો એમને પડવું યાદ રહી ગયું ને તે પડવું કહીએ. અને ખેતર કહેવાય અને ભો કહેવાય, જમીન કહેવાય ને એવું બધું કહેવાય. તમારી આ શું કહેતા હોય કાંઈ ખબર નથી, પણ શું કહેશે કમેન્ટ કરીને કહેજો. અહીંયા એવું કે પડવું એમ એટલે કે ઓલો ભાગ એમનો ભાગ એમ, જમીન જેની જમીન હોય ને ખેતર. તમારી આ શું કે ખબર નહીં મને. એટલે ભાષા છે ને ફ્રેન્ડ્સ મારી ખુદની ભાષા મને નથી આવડતું ફ્રેન્ડ, કેમ કે હું છે ને ઘરે વધારે રહી નથી. બચપન મારા મા બાપ છે, પણ હું બચપનથી જ મારા મા બાપ આગળ કે મામા આગળ તો થોડું ઘણું રહી, પણ કાકા આગળ કે એમને દાદા આગળ દાદી આગળ એમની આગળ નથી રહી ને એટલે થોડુંક ઓછું. મને ખુદ નહીં અમુક વાર નથી સમજાતી અમારી ભાષા, થોડુંક વાર વિચાર કરું પછી યાદ આવે, એટલે એવું કંઈક છે. એટલે મારી મિક્સ ભાષા બધીની છે, થોડીક એટલે એવું છે. અને હું તમને બતાવું આ કપાસ કેટલા બધા હે ને, કપાસના ગેટવા લાગી ગયા. કપાસ તો બધાય કપાસમાં આવો લાગી જાય ને તો કેટલું સારું, પણ બધાયમાં આવું નથી. આ આગળ જ એક છે ને થોડું એ જ આવો છે. પોપટ બહુ અવાજ કરે છે, તો કાંઈ નહીં. અમારો કપાસ આવો મોટો છે ને ઓલા ભરતભાઈને એમનો થોડોક નાનો હોય કેમ કે એ વાવણીનો હોય, અને અમારો થોડુંક આગળ વાવ્યો હતો. એમ તો એમને હારોહાર થોડાક 10 દિવસ પાછળ વાવ્યો હતો, પણ તોય તે એટલો બધો ફેર પડે છે ખબર નહીં કેમ. તો કાંઈ નહીં, આજનો દિવસ તો અમારો કંઈક આવો રહ્યો. અલ્કેશ આજે બહુ થાકી જઈશે કેમ કે ઉપવાસ છે અને આખો દિવસ તો અમારી એમ તો આખો દિવસ મારતા હોય કાયમી, પણ વધારે ને આ ચા તાર પીધી ને અને સવારે બ્લેક ટી પીધી હતી અને થોડુંક એવું ખાધું, બસ બીજું કંઈ ખાધું નથી ઉપવાસમાં આજે, કેમ કે ફ્રૂટ એવું થઈ ગયું હતું અને દવા મારવાની હતી ને એટલે લેવા નહોતા ગયા. હવે આવે અને પછી જવાના છે, જોઈએ હવે જાય કે નહીં જાય. કાલના બ્લોગમાં જોવા મળે છે તમને. તો આજનો દિવસ આવો રહ્યો. સાથે જ અહીંયા વિડીયો ગમે તો લાઈક કરી દેજો, મજાની કમેન્ટ કરી નાખજો અને
મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. મારા વિડીયો જોતા રહેજો. બાય બાય.